અગરબત્તી આવી રહી છે। આ સામે તમે જોઈ શકો છો, એક મોટા કન્ટેનરની અંદર અગરબત્તી આવી છે। ધજાઓ અને ફૂલ લઈને ઊભા છે તેના સ્વાગત માટે। તો તમે અગરબત્તીના દર્શન કરો નજીકથી। અહીંયા બધા જ ભક્તોને પ્રસાદી પણ આપી રહ્યા છે। મુંદી અને ગાંઠિયાની પ્રસાદી છે। જય શ્રી રામ। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું જે અગરબત્તી વડોદરાથી અયોધ્યા જઈ રહી છે, જે 108 ફૂટ લાંબી અગરબત્તી છે, જે વડોદરાની અંદર તૈયાર કરાઈ છે અને અયોધ્યા જઈ રહી છે। તો તે બધું જ લાઈવ બતાડીશું। કેટલું બધું પબ્લિક છે જે અગરબત્તીનું સ્વાગત કરવા માટે ઊભું છે, તે બધું જ લાઈવ બતાડીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો। મિત્રો અત્યારે ફાઇનલી અગરબત્તી કાલોલની અંદર પહોંચી ગઈ છે અને હાલ તમે લોકોની ભીડ જુઓ। ખાલી હજારો લોકો છે જે અગરબત્તીના દર્શન કરવા માટે આવી ગયા છે અને તેનું સ્વાગત કરી રહ્યા છે। અને આ સામે અગરબત્તી આવી રહી છે। આ સામે તમે જોઈ શકો છો, એક મોટા કન્ટેનરની અંદર અગરબત્તી આવી છે અને અહીંયા જો તેના સ્વાગત માટે હજારો લોકો અત્યારે ઊભા છે। જો ધજાઓ અને ફૂલ લઈને ઊભા છે તેના સ્વાગત માટે। જો મિત્રો ફાઇનલી અગરબત્તી આવી ગઈ છે, તો હું તમને નજીકથી દર્શન પણ કરાવીશ। અને હાલ ભીડ જો ખાલી આખું ટ્રાફિક જામ છે। જય શ્રી રામ, 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 તો મિત્રો આ જોવા તમે, આ છે તે અગરબત્તી જે વડોદરાથી અયોધ્યા જઈ રહી છે। 108 ફૂટ લાંબી અગરબત્તી। તો હું તમને દર્શન પણ કરાવું આગળ। જય શ્રી રામ, જય શ્રી રામ। આ જો અહીંયા બધાને પ્રસાદી આપી રહ્યા છે પાછળ। જો બધા જ ભક્તોને પ્રસાદી આપી રહ્યા છે અને પાછળ તમે અગરબત્તીના દર્શન પણ કરી શકો છો। તો જોવો છો મિત્રો, અત્યારે ભવ્ય સ્વાગત થયું છે કાલોલની અંદર અગરબત્તીનું। તો આ તમે અગરબત્તીના દર્શન કરો નજીકથી। તો અત્યારે અગરબત્તીના દર્શન કરવા માટે પડાપડી છે અહીંયા। ભક્તો અત્યારે અગરબત્તી સાથે સાથે આગળ વધી રહ્યા છે। આ જો છે ને, આ છે રામ પ્રત્યેની આસ્થા આપણા બધા જ હિન્દુ ભાઈઓની।
તો આ જો આ છે તે અગરબત્તી જે અત્યારે જઈ રહી છે વડોદરાથી અયોધ્યા. આ જો ધીરે ધીરે આગળ વધી રહી છે. અત્યારે અગરબત્તી કાલોલની અંદર છે. આ જો તો એક મોટા ટ્રકની અંદર 108 ફૂટ લાંબી અગરબત્તી આગળ વધી રહી છે. તો આગળ મેં તમને દર્શન પણ કરાવ્યા અગરબત્તીના. આ જો કેટલું બધું પબ્લિક છે જે સાથે સાથે આગળ વધી રહ્યું છે. આખી અગરબત્તી જેની સાથે અત્યારે હજારો લોકો અગરબત્તી સાથે સાથે આગળ વધી રહ્યા છે. ખાલી ટ્રાફિક જુઓ તમે, કેટલું બધું ટ્રાફિક છે. પાછળ જુઓ, જય શ્રી રામના નારા લગાવતા બધા જ લોકો આગળ વધી રહ્યા છે અગરબત્તી સાથે સાથે. તો હું તમને થોડીક જ વારમાં ડ્રોન વ્યૂ પણ બતાડીશ, ડ્રોનથી ઉપરનો વ્યૂ બતાડીશ કે કેટલું પબ્લિક ભેગું થઈ ગયું હતું અગરબત્તીના દર્શન કરવા માટે. આ જુઓ ખાલી પબ્લિક જુઓ તમે. મિત્રો આજે અગરબત્તી છે તે ફાઇનલી કાલોલથી અહીંયા ડેલોલ પહોંચી ગઈ છે. તો અહીંયા પણ હજારો લોકો આ અગરબત્તીના દર્શન કરવા માટે ઊભા છે. આ જોવો છો કેટલા બધા લોકોની ભીડ છે જે અત્યારે અગરબત્તીના દર્શન કરવા માટે ઊભા છે. આ જો હજારો લોકો અત્યારે રોડની સાઈડમાં ઊભા છે. ટ્રાફિક જામ છે અત્યારે. આ જો છે ને લાઈવ. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. ત્યારે ફાઇનલી અગરબત્તી ટોલ નાકા ઉપર ઊભી છે. જો તો આ નજીકથી દર્શન થશે કેમ કે અત્યારે અગરબત્તી ઊભી છે. આ જો 108 ફૂટ લાંબી અગરબત્તી વડોદરાથી અયોધ્યા જઈ રહી છે અને તેના દર્શન કરવા માટે હજારો લોકોની ભીડ છે. જો ખાલી રામ પ્રત્યેની આસ્થા જુઓ, ખાલી ભક્તોની. અત્યારે અહીંયા ભગવાનની પ્રસાદી બધાને આપી રહ્યા છે. જુઓ છો અત્યારે બધાને અહીંયા પ્રસાદી આપી રહ્યા છે. જુઓ છો અહીંયા બધા જ ભક્તોને પ્રસાદી પણ આપી રહ્યા છે. તો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. મુંદી અને ગાંઠિયાની પ્રસાદી છે. આ જુઓ, આ જુઓ ટોલ નાકાના કારણે અહીંયા બધા જ ભક્તોને શાંતિથી દર્શન થયા કેમ કે ટોલ નાકા ઉપર 5 મિનિટ અગરબત્તી ઊભી રહી એટલે બધા જ શાંતિથી દર્શન કર્યા. જુઓ આ છે અગરબત્તી. ફાઇનલી અગરબત્તી વેજલપુરની અંદર પહોંચી ગઈ છે. આ જુઓ તમે, જેટલા પણ લોકો તમે જોવો છો તે બધા જ લોકો અગરબત્તીના દર્શન કરવા માટે ઊભા છે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. જય શ્રી રામ,
તો મિત્રો આ જોઈ શકો છો વિહાભાઈ કરશનભાઈ ભરવાડ જેમને અગરબત્તી બનાવી છે. આ તેમનો ફોટો છે. તો આ જો ખાલી જો હજારો લોકો અગરબત્તી સાથે આગળ જઈ રહ્યા છે. આ જોવો છો અત્યારે ગોધરાની અંદર અગરબત્તીનું ભવ્ય સ્વાગત થયું છે ફૂલોથી. જોવો છો અગરબત્તી ગોધરાની અંદર નહીં પણ જે ગોધરા બાયપાસ છે ત્યાં થઈને નીકળી હતી. તો આ જુઓ તમે જેમને અગરબત્તી બનાવી છે તેમનું નામ ને ફોટો છે વિહાભાઈ કરશનભાઈ ભરવાડ. આ જેમને અગરબત્તી બનાવી છે આ જુઓ. તો ભવ્ય સ્વાગત થયું છે ગોધરા બાયપાસ ઉપર 108 ફૂટ લાંબી અગરબત્તી જે વડોદરામાં બની છે. આ વિહાભાઈ કરશનભાઈ ભરવાડ જેમને અગરબત્તી બનાવી છે જે અયોધ્યા જઈ રહી છે. આ લાઈવ જુઓ અત્યારે હજારો લોકો અહીંયા ઊભા છે દર્શન કરવા માટે. આ જુઓ કેટલું ભવ્ય સ્વાગત થયું છે અને અગરબત્તી પણ જુઓ તમે અંદરથી. તો મિત્રો આજે તમે અંદર જોઈ તે છે અગરબત્તી 108 ફૂટ લાંબી અને અત્યારે પાછળ બધા જ ભક્તો દર્શન કરી રહ્યા છે અગરબત્તીના. હા ચાલો જય